આણંદમાં સ્વચ્છતા અભિયાનના નામે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે અને જેમાં મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર, ડેપ્યુટી કમિશનર કમલેશ ડાભી અને અન્ય કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી કામગીરી પર નગરજનોએ સવાલો ઉઠાવ્યા છે। આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે યોજાયેલા અભિયાનમાં પદાધિકારીઓએ હાથમાં ઝાડુ પકડીને સફાઈ કરી હતી, પરંતુ આ સ્થળ પર પહેલાથી જ ચોકસાઈ નથી અને જ્યારે વેપારીઓ પણ પોતાની દુકાનો પાસે સફાઈ રાખતા જ હોય છે, ત્યારે આ જગ્યાએ સફાઈ કરીને પદાધિકારીઓએ માત્ર ફોટો સેશન અને રીલ્સ બનાવી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। હવે જ્યારે આ સ્થળથી બિલકુલ પાછળ અને આણંદ હોસ્પિટલની સામેના ભાગમાં કચરાના મોટા ઢગલા ખડકાયેલા જોવા મળે છે અને જેના પર પદાધિકારીઓની નજર ન પડી। કેટલાક મહિલા કોર્પોરેટરોની ઝાડુ પકડવાની રીતને લઈને પણ લોકોમાં હાસ્ય અને રોષની મિશ્ર લાગણી જોવા મળી રહી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં ખરેખર સફાઈની જરૂર છે ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા હોવા છતાં પદાધિકારીઓ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વ્યસ્ત હોવાનું જનતા માની રહી છે અને જેને લઈને હાલ શહેરમાં ભારે આક્રોશ ફેલાયો છે। સ્વચ્છતાના નામે જે વાતો ચાલી રહી છે એના એક આજે નાટ્ય સ્વરૂપે બધા જ ભાજપના કોર્પોરેટર ભેગા થઈ ખુદ મેયરે થઈને ત્યાં સાફ સફાઈના વિડીયો મેં હમણાં થોડા સમય પહેલાં જોયા, પણ શું આ ખરેખર એ સાચું છે કે ફક્ત એક વિસ્તારની 2-5 દુકાનો આગળ સાફ સફાઈ કરવાના, ફોટોગ્રાફ કરવાની, વિડીયોગ્રાફી કરવાની, એટલે કેટલા હદે આ સાચું છે? આ ખાલી ને ખાલી માત્ર સ્ટન્ટ હતો। જે બસ સ્ટેન્ડમાં એ લોકોએ સાફ સફાઈ કરી છે એની બહાર જ 10 મીટર દૂર છે, અહીં કચરો દેખાય છે, એ સાફ કર્યો હોત તો લેખે લાગત તો એમનો પોલિટિકલ સ્ટન્ટ સફળ થાત। બાકી આ માત્ર ને માત્ર નાટકો કરે છે। વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષો કાપે છે, કાલે એક વડને કાપ્યો છે ગામડી વડે, જે બહુ જૂનો વડ હતો, અધિક માસમાં વડને કપાય નહીં, ટ્રીમિંગના નામે આ લોકો વૃક્ષો કાપી રહ્યા છે અને એક બાજુ એક પેડ એક દેશ કે નામ એવી રીતના પોલિટિકલ સ્ટન્ટ કરી